નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક 1-2-2025 માટેની છે તે જોવાના છીએ। પ્રકરણ તમારા 5, 6, 12, 13 અને 17 છે, બરાબર છે। પહેલા પ્રશ્ન તમને આપેલા છે વિકલ્પો, બરાબર છે। તો એમાં આપણે પહેલાનો જવાબ જોઈએ તો નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો જવાબમાં લખો ગુજરાત સભા ગાંધીનગર। ત્યાર પછી બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના મુખ્ય પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? વ્યોમેશચંદ્ર બેનર્જી। ત્રીજું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ, આ વાક્ય કોણ બોલે છે? બરાબર છે, તો જવાબમાં આપણે લખીશું બાળ ગંગાધર તિલક। ચોથું, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કયા વાઇસરોયે મૂકી હતી? તો જવાબમાં લખો કરઝન। પાંચમું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો આપણે જવાબમાં લખીશું વાસુદેવ બળવંત ફડકે। છઠ્ઠું, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું છે? તો જવાબમાં લખો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન। ત્યાર પછી સાતમું, જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામા। 8, ખેડા સત્યાગ્રહ માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? જવાબમાં લખીશું ડી। નવમું, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું? મોહનલાલ પંડ્યા। 10, માનખંડ હત્યાકાંડ કયા કયા રાજ્યોની સરહદ પર થયો હતો? જવાબમાં આવશે ગુજરાત, રાજસ્થાન। 11, રોલેટ એક્ટને કાળો કાયદો કોણે કહ્યો હતો? ગાંધીજી। વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? જવાબમાં આપણે લખીશું ઓપ્શન ડી, આપેલ તમામ। 13, નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે? તો આપણે એમાં લખીએ ઉપરોક્ત તમામ, અથવા તો ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો અને શક્તિશાળી વર્ગ ઊભો થયો, ભારતના લોકોમાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, સ્વશાસનની ભાવનાવાળા શ્રેષ્ઠ નેતાઓ અને વિચારકો રાષ્ટ્રને મળ્યા હતા, બરાબર છે, તો આપણે ઓપ્શન ડી લખીશું। 14, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કયા સ્થળે મળ્યું હતું? તો જવાબમાં આવશે મુંબઈ। 15, હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં નીચેના પૈકી કોનો ફાળો સૌથી મહત્વનો હતો? જવાબ આવશે A.O. હ્યુમ। 16, નીચેનામાંથી આંદોલનને તેમના સમયના ક્રમ મુજબ ગોઠવો, તો એમાં જવાબમાં આપણે લખીશું ઓપ્શન સી, બીજું, ત્રીજું, પહેલું અને ચોથું। પહેલા ચંપારણ સત્યાગ્રહ, અસહકાર આંદોલન, પછી દાંડીકૂચ અને હિન્દ છોડો આંદોલન। 17મું, ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? તો કે વિનાયક સાવરકરે। ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી હતી? આલ્ફ્રેડ બાગ। 19, નીચે પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? એ અને બી, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી। 20, શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી? ઓપ્શન ડી, ઇંગ્લેન્ડ। ઓકે, 20 ઇંગ્લેન્ડ આવશે। 21, દાંડીકૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? ઓપ્શન ડી। 22, ઇલ્બર્ટ બિલનો હેતુ શો હતો? 23, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? વિનોબા ભાવે। સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? ICS। આઝાદ હિન્દ ફૌજની મહિલા બ્રિગેડનું નામ શું હતું? તો કે લક્ષ્મીબાઈ બ્રિગેડ, બરાબર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ PDF ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટમાં લખી આપો PDF અને તમારી શાળાનું નામ, બરાબર છે। ચાલો
નીચેના પ્રશ્નોના એક વાક્યના જવાબ આપો. પહેલું છે FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે. બીજું, પ્રથમદર્શીય નોંધ એટલે શું? તો કે જ્યારે કોઈ ગુનો કરે ત્યારે પોલીસમાં સૌ પ્રથમ જે પણ પ્રકારનો રિપોર્ટ લખવામાં આવે છે પ્રથમવાર, બરાબર છે, અને આ FRI જ કહેવાય. ત્યાર પછી દીવાની દાવા, ફોજદારી દાવા, બરાબર છે, એવી રીતે તમને અહીં સવાલ આપેલા છે. તો તમારે જેનો પણ જવાબ જોતો હોય, ધારો કે તમારે 12મા સવાલનો જવાબ જોઈએ છે, તો તમારે 12મો આખો સવાલ નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. એટલે ત્યાં તમને રિપ્લાયમાં જવાબ મળી જશે, બરાબર છે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ.